શું તમે જાણો છો કે ઇંગ્લિશના બધા શબ્દો પાંચ મિત્રો વગર અધૂરા છે? હા, એ પાંચ મિત્રો છે A, E, I, O, U, જેને આપણે કહી છીએ વાવલ્સ. આ છે એમની અદ્ભુત કહાની, સ્વરોના રાજાની કહાની. એક ગ્રામર ટાઉન હતું જ્યાં બધા અક્ષરો રહેતા, પણ તેમાં પાંચ અક્ષરો હતા સૌથી ખાસ. A, E, I, O, U. એ હંમેશા આગળ રહેતો, એપલથી શરૂ થતો. ઈને હસવું ગમતું, એલિફન્ટ અને એગ એની પસંદીદા શબ્દો. આ બહુ બુદ્ધિશાળી, ઇંક, આઈડિયા અને ઇન્ડિયા એની વખા. ઓ હંમેશા ગોળ ગોળ બોલતો, ઓરેન્જ, ઓશન, ઓપન. અને યુ હતો થોડો અનોખો, અમ્બ્રેલા, યુનિકોર્ન અને યુઝફુલ. એ પાંચે સાથે મળીને દરેક શબ્દને અવાજ આપતા. અરે વાવલ્સ વગર અમે શબ્દ બનાવી શકતા નથી. હું બી છું પણ વાવલ પર બેટ નહીં બોલી શકું. મારા વગર પણ ઠોપ નહીં બને. અને બધાને સમજાયું, વાવલ્સ વગર શબ્દો માત્ર ખાલી અવાજ છે. ચાલો આપણે વાવલ્સ ને રાજા બનાવી દે. ગ્રામર ટાઉનમાં મોટી ઉજવણી થઈ. બધા અક્ષરો ભેગા આવ્યા અને બોલ્યા, વાવલ્સ વિના શબ્દો અધૂરા છે. તેથી A, E, I, O, U ને મળીને જાહેર કરાયા, ધ વાવલ કિંગ્સ ઓફ ગ્રામર. એ દિવસથી દરેક શબ્દમાં એમનું સ્થાન છે. કેટ, પેન, સિટ, ડોગ, સન, બધે એક સ્વર તો છે જે. તો મિત્રો યાદ રાખજો, બોલી કે લખાણ, અવાજ કે શબ્દ, બધું તા પાંચ રાજાઓથી A, E, I, O, U